સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે। બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ આવી રીતના વેચીને એમનું ઘર બગડે છે। એટલે દારૂ બંધ થવો જોઈએ અને ડ્રગ્સને પણ બંધ થવું જોઈએ। બસ આટલી અપીલ છે સરકારશ્રીને કે આટલું આ કરે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ। એમણે જે આજે જે બી કાર્ય કર્યું છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમની સાથે અમે છીએ, જિગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ। એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે। આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકોએ આ ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને દોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે। યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે। એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારેય પણ ઝાંકી નહીં લઈએ, કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે। એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભટકે પડશે અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓ સાથે છે અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ ડ્રગ્સ બંધ થાય। આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ડીસામાં દારૂના અડ્ડા બંધ થાય, નહીંતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન ઊભું થશે। આજની જે 28 તારીખની ડીસા ખાતે જે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ગુજરાતની અંદર કાળો કારોબાર ડ્રગ્સ અને દારૂના નામે જે થઈ રહ્યો છે, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકારી તંત્ર જે હપ્તા લઈને ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે, એની સામે આજે ડીસાની જનતાએ ડીસાની ધરતી પર પડકાર ફેંક્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ બંધ થવું જોઈએ। જિગ્નેશ મેવાણીને જે પ્રમાણે સરકાર દ્વારા દબાવવામાં આવી રહ્યા છે, પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તે પ્રમાણે અહીંયા સર્વ સમાજની જનતા ઉપસ્થિત રહી છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવશે, જિગ્નેશ મેવાણીને છંછેડવામાં આવશે તો ડીસાની જનતાને સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય સાંકી નહીં લે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી દારૂ અને ડ્રગ્સની વિરોધમાં આ સરકારની સામે અહીંયા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે અમારી સમાજ દ્વારા અહીંયા આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે।